हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે તમને જોવા મળશે। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ભારતનું એકમાત્ર કુંતા માતાનું મંદિર ક્યાં આવેલું છે? ભારતનું મિત્રો એકમાત્ર કુંતા માતાનું મંદિર જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે અહીંયા રાઈટ આન્સર? અહીંયા ઓપ્શન આપેલા છે એમાંથી મિત્રો આસજોલ જે છે ત્યાં ખાતે ભારતનું એકમાત્ર કુંતા માતાનું મંદિર જે છે એ આવેલું છે। ક્યાં? તો આસજોલ ખાતે। ખાસ યાદ રાખીશું મિત્રો। કુંતેશ્વર મહાદેવનો મેળો પૂછાય તો વલસાડ જિલ્લામાં ભરાય છે। એ અલગ છે અને આ પણ અલગ છે, એ બંને આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાંડી યાત્રાનું ચિત્ર આલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા? મિત્રો દાંડી યાત્રાનું ચિત્ર આલેખન કરીને જે છે આલ્બમ બનાવનાર ચિત્રકાર નીચેનામાંથી કોણ હતા? તો હતા કનુ દેસાઈ। ખાસ યાદ રાખીશું ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। દાંડી યાત્રાનું ચિત્રલેખન કરીને જે છે આલ્બમ બનાવનાર કોણ? તો કનુ દેસાઈ જે છે દાંડી યાત્રાનું ચિત્રલેખન કરીને જે છે આલ્બમ બનાવનારા વ્યક્તિ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, નજરબાગ પેલેસ ક્યાં આવેલ છે? નજરબાગ પેલેસ જે છે એ ક્યાં આવેલો છે? તો મિત્રો નજરબાગ પેલેસ જે છે ને વડોદરામાં આવેલું છે। ખાસ યાદ રાખીશું ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। નજરબાગ પેલેસ ક્યાં? તો વડોદરા ખાતે આવેલ છે। મિત્રો વાત કરીએ કચ્છમાં જે છે એ સરહદબાગ પેલેસ આવેલ છે, ભાવનગરમાં નીલમબાગ પેલેસ આવેલ છે, વડોદરામાં લક્ષ્મી વિલાસ અને જે છે નજરબાગ એ બંને જે છે એ આવેલા છે। તો તમામ વિશે આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ભુજંગ નાગનું મંદિર ક્યાં આવેલું છે? ભુજંગ નાગનું મંદિર જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? ભુજ ખાતે આવેલું છે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ભુજંગ નાગનું મંદિર જે છે એ ક્યાં? તો ભુજ ખાતે આવેલું છે। મિત્રો ભુજિયા ડુંગર ઉપર આવેલું છે આ ભુજંગ નાગનું મંદિર, ખાસ યાદ રાખીશું। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, કાઠિયાવાડના રત્ન તરીકે કોને ઓળખવામાં આવે છે? કાઠિયાવાડના રત્ન તરીકે જે છે એ નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? તો કોને આવશે રાઈટ આન્સર અહીંયા? જામનગર। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। કાઠિયાવાડના રત્ન તરીકે કોને? તો જામનગરને કાઠિયાવાડના રત્ન તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોરબંદરનો સુદામાપુરી તરીકે ઉલ્લેખ કયા પુરાણની અંદર કરવામાં આવ્યો છે? પોરબંદરનો જે છે સુદામાપુરી તરીકેનો ઉલ્લેખ જે છે કયા પુરાણની અંદર કરવામાં આવેલો છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? સ્કંદ પુરાણમાં જે છે કરવામાં આવેલો છે। પોરબંદરનો સુદામાપુરી તરીકે ઉલ્લેખ જે છે કયા પુરાણમાં? તો સ્કંદ પુરાણમાં જે છે સુદામાપુરી તરીકે પોરબંદરનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દ્વારકા દરિયામાં ડૂબી ગઈ તેના અવશેષો કોણે શોધ્યા હતા? દ્વારકા જે છે દરિયામાં ડૂબી ગઈ એના અવશેષો કોણે શોધ્યા? તો કોણે આવશે? ડોક્ટર SR રાવ। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। SR રાવ જે છે એમને દ્વારકામાં જે છે દ્વારકા ડૂબી ગઈ એના અવશેષો શોધ્યા હતા। સાલ યાદ રાખીશું 1980માં જે છે એ શોધેલા હતા, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રસિદ્ધ સંસ્થા દક્ષિણામૂર્તિના સ્થાપક કોણ હતા? ગુજરાતમાં મિત્રો શિક્ષણ ક્ષેત્રે જે છે પ્રસિદ્ધ સંસ્થા એવી દક્ષિણામૂર્તિના સ્થાપક નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? નાનાભાઈ ભટ્ટ હતા। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રસિદ્ધ સંસ્થા દક્ષિણામૂર્તિના સ્થાપક કોણ? તો નાનાભાઈ ભટ્ટ જે છે એ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રસિદ્ધ સંસ્થા એવી દક્ષિણામૂર્તિના સ્થાપક હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે? ગુજરાતમાં મિત્રો બારડોલી સત્યાગ્રહ સાથે જે છે એ કોનું નામ જોડાયેલું છે? તો કોનું આવશે રાઈટ આન્સર? સરદાર પટેલનું જે છે નામ જોડાયેલું છે ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે। કોનું? તો સરદાર પટેલનું નામ જે છે એ બારડોલી સત્યાગ્રહ સાથે જોડાયેલું છે। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। છેલ્લે જે છે એક તમને અગત્યની સૂચના આપવાની છે, એક તમારા માટે જે છે સરપ્રાઈઝ આજે લઈને આપણે આવ્યા છીએ। તો વિડીયોમાં જે છે તમે છેલ્લે સુધી જોતા રહેજો। લાસ્ટમાં જે છે એ તમને 50 પૂરા થાય MCQ ત્યારબાદ તમને એક જે છે એ સૂચના આપવાની છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો, નીચે પૈકી કયું સ્થળ પ્રાચીન સમયમાં રમકડા ઉદ્યોગ માટે અગ્રણી રહ્યું હતું? નીચેનામાંથી કયું સ્થળ જે છે પ્રાચીન સમયમાં રમકડા ઉદ્યોગ માટે જે છે એ અગ્રણી રહ્યું હતું? તો કયું આવશે રાઈટ આન્સર? ઈડર આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નીચેનામાંથી કયું સ્થળ જે છે પ્રાચીન સમયમાં રમકડા ઉદ્યોગ માટે અગ્રણી? તો ઈડર જે છે એ રમકડા ઉદ્યોગ માટે જે છે
એ અગ્રણી રહ્યું હતું. સાબરકાંઠામાં ઈડર આવેલું છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઠાકરિયા કયા પ્રકારનું લોકનૃત્ય છે? ઠાકરિયા આ જે છે કયા પ્રકારનું લોકનૃત્ય છે? તો ડાંગી આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, ઠાકરિયા આ જે છે એક લોકનૃત્ય છે. કેવા પ્રકારનું? તો ડાંગી જે છે એ લોકનૃત્ય છે. મિત્રો મેરાયો અહીંયા આપેલું છે. મેરાયો જે છે એ બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું નૃત્ય છે. ત્યારબાદ મેર નૃત્ય જે છે, મેર નૃત્ય અહીંયા વાત કરીએ મેર નૃત્યની, તો મેર નૃત્ય જે છે એ પોરબંદરમાં આવશે. મેર કોમના લોકો જે છે એ રજૂ કરતા હોય છે. અને ભવાઈ જે છે મિત્રો, ભવાઈ નૃત્ય એની શરૂઆતની વાત કરીએ તો અસાહિત ઠાકરે ભવાઈ નૃત્ય જે છે એની શરૂઆત કરાવેલી હતી. આ તમામ વિશે મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પંચાયતી રાજ એ કઈ યાદીનો વિષય છે? પંચાયતી રાજ આ જે છે કઈ યાદીનો વિષય છે? તો શું આવશે અહીંયા? રાજ્ય યાદી આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. પંચાયતી રાજ કઈ યાદીનો? તો રાજ્ય યાદી જે છે એનો વિષય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતી સાહિત્યમાં ગરબાના પિતા તરીકે કોણ જાણીતું છે? ગુજરાતી સાહિત્યમાં ગરબાના પિતા તરીકે જે છે એ નીચેનામાંથી કોણ જાણીતું છે? તો વલ્લભ મેવાડો. ગરબાના પિતા કોણ? તો વલ્લભ મેવાડો જે છે જાણીતા છે. ગરબીના પિતા પૂછાય તો દયારામ જવાબ આવશે. એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાજી કાસમતારી વીજળી નવલકથાના સર્જકનું નામ જણાવો. હાજી કાસમતારી વીજળી નવલકથા જે છે એના સર્જક કોણ છે નીચેનામાંથી? તો મિત્રો ગુણવંત આચાર્ય. ગુણવંતરાય આચાર્ય જે છે આ નવલકથા જે છે એના સર્જક છે હાજી કાસમતારી વીજળી રે. આ નવલકથા છે એના મિત્રો જે છે એ સર્જક કોણ? તો ગુણવંતરાય આચાર્ય એના સર્જક છે. ખાસ યાદ રાખીશું મિત્રો. એમણે સૌથી વધુ નવલકથા જે છે દરિયાની લખેલી છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? મહાગુજરાત આંદોલનના મિત્રો મુખ્ય નેતા જે છે એ કોણ હતા? તો ઇન્દુલાલ યાજ્ઞિક હતા. મહાગુજરાત આંદોલનના મિત્રો સૌથી મુખ્ય નેતા જે છે એ ઇન્દુલાલ યાજ્ઞિક હતા. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. નડિયાદમાં એમનો જન્મ થયો હતો, એ પણ ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઇન્ડિયન રોબસ્ટા એ શું છે? મિત્રો ઇન્ડિયન રોબસ્ટા આ જે છે એક શું છે? નીચે આપણને ઓપ્શન આપેલા છે, ભારતીય ચેરી, ભારતીય રબર, ભારતીય કોફી, ભારતીય તમાકુ. શું છે રાઈટ આન્સર? કોફી છે. ભારતીય કોફી જે છે એ છે ઇન્ડિયન રોબસ્ટા. એ શું? તો ભારતીય કોફી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં સુખી ડેમ કયા જિલ્લામાં આવેલો છે? ગુજરાતમાં સુખી ડેમ જે છે કયા જિલ્લામાં આવેલો છે? તો છોટાઉદેપુર જિલ્લામાં જે છે સુખી ડેમ આવેલો છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ગુજરાતમાં સુખી ડેમ કયા જિલ્લામાં? તો છોટાઉદેપુર જિલ્લામાં જે છે એ સુખી ડેમ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, મસૂરી હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો મસૂરી હિલ સ્ટેશન જે છે કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તરાખંડમાં આવેલું છે. અહીંયા ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. મસૂરી હિલ સ્ટેશન કયા રાજ્યમાં? તો ઉત્તરાખંડ રાજ્યમાં જે છે મસૂરી હિલ સ્ટેશન આવેલું છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્કૂલ, શાળા અથવા વેદોની અલગ અલગ શાખાઓ જે જગ્યાએ ભણાવવામાં આવતી હતી તે સ્થળ પ્રાચીન ભારતમાં કયા નામથી જાણીતા હતા? મિત્રો સ્કૂલ, શાળા અથવા તો વેદોની અલગ અલગ શાખાઓ જે જગ્યાએ ભણાવવામાં આવતી હતી તે સ્થળ પ્રાચીન ભારતમાં જે છે કયા નામથી ઓળખવામાં આવતા હતા? તો એને સખાના નામથી ઓળખવામાં આવતા હતા. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાલ વંશના કયા રાજાએ વિક્રમશિલા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી? પાલ વંશના કયા રાજાએ જે છે એ વિક્રમશિલા યુનિવર્સિટીની જે છે સ્થાપના કરી હતી? તો મિત્રો પાલ વંશના રાજા ધર્મપાલ જે છે એમને ખાસ યાદ રાખીશું વિક્રમશિલા યુનિવર્સિટીની જે છે સ્થાપના કરી હતી ધર્મપાલે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શિવાજી મહારાજના સમયમાં રાષ્ટ્રના વહીવટ માટે કેટલા પ્રધાનો હતા? શિવાજી મહારાજના સમયમાં જે છે રાષ્ટ્રના વહીવટ માટે કેટલા પ્રધાનો હતા? તો કેટલા આવશે? 8 મંત્રીઓ હતા. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો, અંગ્રેજો દ્વારા પૂર્વ કિનારા ઉપર પોતાનું વેપાર કેન્દ્ર કઈ જગ્યાએ શરૂ કરેલ હતું? અંગ્રેજો દ્વારા પૂર્વ કિનારા ઉપર જે છે પોતાનું વેપાર કેન્દ્ર કઈ જગ્યાએ જે છે એ શરૂ કરેલું હતું? તો મછલીપટ્ટનમ ખાતે જે છે શરૂ કરેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના જનક કોણ હતા? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. અરવિંદ ઘોષ જે છે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના જનક હતા. અરવિંદ ઘોષે મિત્રો ભવાની મંદિર નામનું પુસ્તક લખ્યું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જમીન મહેસૂલની વસૂલાત ઉપર જરૂરી ધ્યાન રાખવા વોરન હેસ્ટિંગે બોર્ડ ઓફ રેવન્યુની રચના કયા સ્થળે કરેલી હતી? જમીન ઉપર મિત્રો મહેસૂલની વસૂલાત ઉપર જે છે જરૂરી ધ્યાન રાખવા માટે વોરન હેસ્ટિંગે બોર્ડ ઓફ રેવન્યુની રચના કરી હતી. એ ક્યાં કરી હતી? કયા સ્થળે કરી હતી? તો કલકત્તા ખાતે જે છે એની જે છે રચના કરેલી હતી. ખાસ યાદ રાખજો.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાંથી મધની સૌથી વધારે આયાત કરતો દેશ કયો છે? ભારતમાંથી મિત્રો મધની સૌથી વધારે આયાત કરતો દેશ નીચેનામાંથી કયો છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? મિત્રો ભારતમાંથી મધની સૌથી વધારે આયાત કરતો દેશ જે છે ને એ અમેરિકા છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અમેરિકા મિત્રો ભારતમાંથી મધની સૌથી વધારે આયાત કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી ક્યાં સૌપ્રથમ પ્રજામંડળની રચના કરાઈ હતી? નીચેનામાંથી ક્યાં જે છે સૌપ્રથમ પ્રજામંડળની રચના કરાઈ હતી? તો વડોદરા ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાંતીવાડા ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? દાંતીવાડા ડેમ જે છે એ મિત્રો કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? તો કઈ નદી આવશે રાઈટ આન્સર અહીંયા? બનાસ નદી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. દાંતીવાડા ડેમ કઈ નદી ઉપર? તો બનાસ નદી ઉપર જે છે દાંતીવાડા ડેમ બાંધવામાં આવેલો છે. મિત્રો બનાસકાંઠામાં જે બળવંતરાય મહેતાના સમયમાં બન્યો હતો આ ડેમ વિશે જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. બળવંતરાય મહેતા જે છે મુખ્યમંત્રી હતા એમના સમયમાં આ ડેમ બન્યો હતો, બનાસકાંઠામાં આવેલો છે, ખાસ યાદ રાખજો. મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે ટેસ્ટ આપતું રહેવાનું છે અને છેલ્લે જે છે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો સાચા વિધાનો જણાવો. 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1993થી આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2013ને જળ ક્ષેત્રમાં સહકારનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. શું આવશે મિત્રો અહીંયા? તમામ વિધાનો જે છે આપણને સત્ય આપેલા છે. 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે, સાચું છે. ત્યારબાદ વર્ષ 1993થી આ દિવસ જે છે ઉજવવામાં આવે છે, બીજું વિધાન પણ આપણને સત્ય આપેલું છે. ત્યારબાદ જે છે એ વર્ષ 2013ને જળ ક્ષેત્રમાં સહકારનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવેલું છે. ત્રણેય વિધાનો આપણને સત્ય આપેલા છે. ત્રણેય જે છે આપેલ તમામ સાચા વિધાનો બની જશે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું એમના સમાધિના સ્થળ કયા છે? કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું એમના સમાધિના સ્થળ નીચેનામાંથી કયા છે? તો કયા આવશે રાઈટ આન્સર અહીંયા? આગા ખાન મહેલમાં જે છે એમના સમાધિના સ્થળ આવેલા છે, ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું એમના સમાધિના સ્થળ કયા? તો આગા ખાન મહેલમાં એમના સમાધિના સ્થળ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢમાં આવેલ અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખાયો છે? જૂનાગઢમાં આવેલ અશોકનો શિલાલેખ જે છે એ મિત્રો કઈ ભાષામાં લખાયેલો છે? તો કઈ ભાષામાં આવશે રાઈટ આન્સર અહીંયા? પાલી ભાષામાં લખાયેલો છે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. જૂનાગઢમાં આવેલ અશોકનો શિલાલેખ જે છે કઈ ભાષા? તો પાલી ભાષામાં લખાયેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 31મો, અફઘાન વંશના શેરશાહનું મૂળ નામ શું હતું? અફઘાન વંશના શેરશાહનું મૂળ નામ જે છે એ શું હતું? તો ફરીદ ખાં એનું મૂળ નામ હતું. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અફઘાન વંશના શેરશાહનું મૂળ નામ જે છે એ શું? તો ફરીદ ખાં એનું મૂળ નામ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચિત્રકલાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કોણે કરી હતી? ચિત્રકલાના પ્રસાર માટે જે છે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કોણે કરી હતી? તો કોણે કરી હતી રાઈટ આન્સર અહીંયા? અવનીન્દ્રનાથ ટાગોરે જે છે એ કરેલી હતી. ચિત્રકલાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કોણે? તો અવનીન્દ્રનાથ ટાગોરે જે છે કરેલી હતી. તેમણે મિત્રો ચાઇનીઝ અને જાપાની ચિત્ર શૈલીનો જે છે એ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત દેશમાં કયા પ્રકારની લોકશાહી જોવા મળે છે? ભારતમાં મિત્રો કયા પ્રકારની લોકશાહી જે છે જોવા મળે? તો સંસદીય પ્રકારની જે છે ભારતમાં લોકશાહી જોવા મળે છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારત દેશમાં કયા પ્રકારની? તો સંસદીય પ્રકારની લોકશાહી જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો વોશિંગ સોડાનું સામાન્ય નામ જણાવો. વોશિંગ સોડાનું સામાન્ય નામ જે છે એ શું છે? તો સોડિયમ કાર્બોનેટ એનું સામાન્ય નામ છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ટેટ્રા એથિલ લીડનો ઉપયોગ શું છે? ટેટ્રા એથિલ લીડનો ઉપયોગ જે છે નીચેનામાંથી શું છે? એનો ઉપયોગ શું છે? પેટ્રોલમાં ઉમેરણ છે મિત્રો, એક પ્રકારનું પેટ્રોલમાં ઉમેરણ છે ટેટ્રા એથિલ લીડ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં યોજાતો તરણેતરનો મેળો કોના સાનિધ્યમાં યોજાય છે? મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં યોજાતો તરણેતરનો મેળો જે છે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયત વતી તેને મળેલી નાણાંની રકમમાં બદલ પોતાની સહી વાળી પહોંચ જે છે કોને આપવાની હોય છે? રકમમાં નહીં આવે, રકમ બદલ જે છે ગ્રામ પંચાયત વતી તેને મળેલી નાણાંની રકમ બદલ પોતાની સહીવાળી પહોંચ જે છે કોને આપવાની હોય છે? કોને આપવી જોઈએ? તલાટી કમ મંત્રીને આપવાની હોય છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાદાહરીની વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. દાદાહરીની વાવ જે છે અમદાવાદ જે છે જિલ્લામાં આવેલી છે દાદાહરીની વાવ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અંતર્ગત કેટલું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું થાય છે? પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા અંતર્ગત જે છે કેટલું વાર્ષિક પ્રીમિયમ જે છે ભરવાનું થાય? તો મિત્રો 330 રૂપિયા જેટલું જે છે વાર્ષિક પ્રીમિયમ ભરવાનું થાય છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અંતર્ગત. કેટલું? તો 330 રૂપિયા જેટલું જે છે વાર્ષિક પ્રીમિયમ ભરવાનું થતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, અમદાવાદની પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી શાના માટે વિખ્યાત છે? અમદાવાદની મિત્રો પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી જે છે શેના માટે પ્રખ્યાત છે? તો શેના માટે આવશે રાઈટ આન્સર અહીંયા? કાષ્ઠકલા માટે જે છે એ પ્રખ્યાત છે. અમદાવાદની પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી જે છે શેના માટે? તો કાષ્ઠકલા માટે જે છે એ ખૂબ જ જાણીતી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? ભૂદાન ચળવળના પ્રણેતા જે છે મિત્રો વિનોબા ભાવે હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 42મો, ભારતમાં જંગલોનું પ્રમાણ 33% કરવું તે શેના આધારે નક્કી કરવામાં આવ્યું હતું? મિત્રો ભારતમાં જે છે જંગલોનું પ્રમાણ 33% કરવું એ શેના ઉપર આધાર રાખે છે, એટલે કે એના શેના આધારે નક્કી કરવામાં આવ્યું? તો રાષ્ટ્રીય વન નીતિ 1988 જે છે એના અંતર્ગત એ નક્કી કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો મિત્રો. વાત કરીએ તો એના વિશે, આઝાદ ભારતની પ્રથમ વન નીતિ પૂછાય તો 1952માં રજૂ થઈ હતી. ખાસ યાદ રાખીશું મિત્રો, આઝાદ ભારતની પ્રથમ વન નીતિ પૂછાય તો 1952 જવાબ આવશે. ત્યારબાદ રાષ્ટ્રીય વન નીતિ 1988 મુજબ તેમાં શું નક્કી કરવામાં આવ્યું હતું? તો રણ પ્રદેશને આગળ વધતું અટકાવવું અને સામાજિક વનીકરણને પ્રોત્સાહન આપવું. અને મિત્રો બીજું શું? તો એમાં એવું નક્કી કરવામાં આવ્યું તો રાજસ્થાનના જે રણમાં જે રેતીના જે ઢૂંવા છે એના ઉપર દેખરેખ રાખવી. આવું બધું એમાં નક્કી કરવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાંડુરી માતાના મેળાનું આયોજન ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવે છે? પાંડુરી માતાના મેળાનું આયોજન જે છે મિત્રો ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવે છે? તો નર્મદા જિલ્લામાં જે છે એ કરવામાં આવે છે. પાંડુરી માતાના મેળાનું આયોજન ગુજરાતના કયા? તો નર્મદા જિલ્લામાં એ કરવામાં આવે છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 44માં, જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? જય હિન્દ અને ચલો દિલ્હી આ નારો જે છે એ કોણે આપ્યો? તો મિત્રો સુભાષચંદ્ર બોઝનો આ નારો છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે? તો સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પ્રસિદ્ધ નૃત્યકાર બિરજુ મહારાજ અને લચ્છુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? પ્રસિદ્ધ નૃત્યકાર એવા બિરજુ મહારાજ અને લચ્છુ મહારાજ જે છે એ બંને કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો કયા આવશે? કથક નૃત્ય સાથે જે છે સંકળાયેલા છે બંને. ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતના કાર્યાલયને કયા નામથી ઓળખવામાં આવે છે? ગ્રામ પંચાયતના કાર્યાલયને જે છે એ મિત્રો કયા નામથી ઓળખવામાં આવે છે? તો કયા નામથી આવશે રાઈટ આન્સર અહીંયા? ગ્રામ પંચાયતના કાર્યાલયને જે છે ગ્રામ સચિવાલય તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગ્રામ પંચાયતના કાર્યાલયને કયા નામે? તો ગ્રામ સચિવાલય નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોણાર્કનું સૂર્ય મંદિર 13મી સદીમાં કયા વંશ દ્વારા નિર્માણ પામેલ છે? કોણાર્કનું સૂર્ય મંદિર જે છે 13મી સદીમાં કયા વંશ દ્વારા જે છે નિર્માણ પામેલું છે? તો કયા વંશ આવશે? ગંગ વંશ દ્વારા જે છે નિર્માણ પામેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર 13મી સદીમાં કયા વંશ દ્વારા? તો ગંગ વંશ દ્વારા નિર્માણ પામેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો. નિર્માણ જે છે ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં થયું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ જે છે કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો બિરસા મુંડા જે છે એમના દ્વારા ઉલ ગુલાન ચળવળ જે છે એનું નેતૃત્વ કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોના દ્વારા? તો બિરસા મુંડા દ્વારા ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કરવામાં આવેલું હતું. મિત્રો આ ચળવળ જે છે કઈ જગ્યાએ? તો છોટા નાગપુરના વિસ્તારમાં જે છે આ ચળવળ થઈ હતી. એ પણ ખ્યાલ હોવો જોઈએ આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિવૃત્ત વય મર્યાદા કેટલા વર્ષની છે? સર્વોચ્ચ ન્યાયાલયના જે છે ન્યાયાધીશોની નિવૃત્ત વય મર્યાદા જે છે એ કેટલી હોય? 65 વર્ષ જેટલી એમની જે છે નિવૃત્ત વય મર્યાદા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50માં, હુમાયુનો મકબરો કઈ શૈલીમાં નિર્માણ પામેલો છે? હુમાયુનો મકબરો જે છે એ મિત્રો કઈ શૈલીમાં નિર્માણ પામેલો છે? તો ઈરાની શૈલીમાં જે છે આ હુમાયુનો મકબરો જે છે એ નિર્માણ પામેલો છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. હુમાયુનો મકબરો કઈ શૈલી? તો ઈરાન શૈલીમાં જે છે નિર્માણ પામેલો છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? તમાકુ સંશોધન કેન્દ્ર જે છે
એ ક્યાં આવેલું છે મિત્રો? એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો આપણે અગાઉ વાત કરી કે તમારા માટે સરપ્રાઈઝ છે, તો એ જે છે એ મિત્રો આપણે જે છે કાલે અથવા તો પરમ દિવસે 2 જ દિવસમાં જે છે આપણી ટેલિગ્રામ ચેનલ જો તમે જોઈન ના કરી હોય તો એમાં મિત્રો 200 માર્કનું પેપર આપણે મૂકીશું. સવારે મૂકવામાં આવશે અને સાંજે જે છે જે દિવસે મૂકવામાં આવે એ દિવસે સાંજે એનું સોલ્યુશન જે છે તમામ આખા જે છે 200 માર્કનું સોલ્યુશન જે છે આપણે સાંજે 7 અથવા તો 8 વાગે જે છે એ મૂકવામાં આવશે. તો એના માટે જે છે ટેલિગ્રામ ચેનલ ઉપર તમે જે છે જરૂરથી જોઈન થઈ શકશો. આપણી ડિસ્ક્રિપ્શનમાં જે છે એની લિંક આપેલી છે. જરૂરથી મિત્રો એમાં તમે જોઈન થઈ જજો, જેથી તમને જે છે 200 માર્કના મોડ્યુલ પેપર જે છે એ મળી રહે. તો મિત્રો એ હતી ખુશખબરી. જો વિડીયોમાં તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળશે. મિત્રો 200 માર્કના મોડ્યુલ પેપર માટે જે છે તમે ખાસ જે છે આપણી ચેનલને જોઈન કરી લેજો. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.